નમસ્કાર। આજે બાપુનગર યુવક મંડળના પ્રતિનિધિનો શપથવિધિ ભવ્ય સમારોહ આજે અહીંયા બાપુનગરમાં યોજાયો છે અને આપણી પાસે બાપુનગરના દરજી સમાજના કેટલાક સભ્યો પણ હાજર છે અને મહિલાઓ પણ હાજર છે। આપણે એમને બે ત્રણ પ્રશ્નો પૂછીશું। તમારું નામ? નીલમબેન પીઠડિયા। નીલમબેન આપણી સાથે હાજર છે। નીલમબેન, પ્રતિનિધિ મંડળમાં સભ્યોમાં મેં જોયું કે એક પણ મહિલા સભ્ય એમાં સદસ્યમાં નથી, તો એનું કારણ શું? હજી તો કારણ તો કંઈ ખબર નથી, પણ મહિલાઓની પ્રગતિ થાય અને મહિલા મંડળ એક બનાવવું જોઈએ કે જે મહિલાઓ માટે શું કરવું એની ચર્ચા વિચારણાઓ થવી જોઈએ। નવું જે પ્રતિનિધિ મંડળ આવ્યું છે, તો તમે મહિલાઓ કે બધા યુવાનો જે છે, તો તમે શું આશા રાખો છો કે કેવા પ્રકારના કામો કરે? મહિલા પ્રગતિ, બાળ વિકાસ અને એજ્યુકેશનમાં કંઈ વિકાસ થાય એના માટે પ્રયત્ન કરે તો સારું। નવી કમિટી તમે અહીંયા બાપુનગરમાં કોઈ મહિલાઓનું કોઈ ગ્રુપ કે એવું કંઈ ચાલી રહ્યું છે તેવી તમને કોઈ માહિતી છે? ના ના, હજી તો એવું કોઈ ગ્રુપ ચાલી નથી રહ્યું। એમના વોટ્સઅપ ગ્રુપમાં થોડા ગ્રુપ મેમ્બર્સ છે, પણ એવું કોઈ ગ્રુપ નથી અત્યારે હાલ। નવી કમિટી જે અત્યારે આવી છે અને જૂની કમિટી છે, તો જૂની કમિટી અને નવી કમિટી કેવું કામ કરશે, તમારો શું એમાં અભિપ્રાય છે? જૂની કમિટીનું કામગીરી ખૂબ જ સરસ છે। નવી કમિટી બી એમાં અમુક લોકો વર્કિંગ પણ હતા જ ઓલરેડી, અને નવી કમિટીનું જે અત્યારે મેં સાંભળ્યું એમાં બી જે નવું જે એઆઈ છે, નવી જે છોકરાઓ જે બધું નવી ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને જે નવી કમિટી જો કદાચ એનો ઉપયોગ કરીને બધાને પ્રોત્સાહન મળશે એવું મને એવું આશા છે। અમદાવાદમાં મચ્છુ કઠિયામાં યુવક મંડળ છે, આવા કેટલા મંડળો કે કોઈ દરજી સમાજના મંડળો કામ કરે છે કે શું છે? ના, એક જ બાપુનગર યુવક મંડળ જ એક જ છે। બાકી મંડળ છે પણ સમાજનું કોઈ ટ્રસ્ટી મંડળ અમદાવાદમાં છે મચ્છુ કઠિયાનું કે નથી? ઈસનપુરમાં એમનો જગ્યા છે। ઈસનપુરના ટ્રસ્ટી મંડળમાંથી એક પણ સભ્ય અહીંયા હાજર નથી, તો શું બાપુનગર યુવક મંડળને ટ્રસ્ટી મંડળને કોઈ મતભેદ છે એવું લાગે છે? નહીં, એવો કોઈ મતભેદ છે જ નહીં એ રીતે, પણ એરિયા વાઇઝ છે ને, એટલે આ બાપુનગરના જ બોલાવ્યા હશે। તો તમારું કેવું છે કે ટ્રસ્ટી મંડળના કોઈ પણ સભ્યો હાજર નથી, તેમાં એવું કેવું છે કે એરિયા વાઇઝ બોલાવેલા છે એટલે હાજર નથી, અને લોકોની લાગણી પણ એકદમ વધારે છે કે ભાઈ નવું ટ્રસ્ટી મંડળ છે એ સોશિયલ મીડિયામાં એક્ટિવ બને ને એઆઈથી બધું કામ કરે અને સમાજ માટે વિસ્તૃત નવી જૂની કમિટી કરતાં પણ કામ કરે તેવું એમનું માનવું છે। જતીન વાઘેલા, VDF TV, નમસ્કાર।